સાહેબ બનગી સત્ય હો સત્ય હો। આ વિશ્વની સ્થાપના અને સમુદ્ર મંથન કર્યું ત્યારની આ વાત છે કે એમાંથી અમૃત જે નીકળ્યું અને જ્યારે રાહુ રાક્ષસ સ્વરૂપે જ્યારે એક ટીપું પીધું અને એમાંથી જે ગળું કપાણું, હજી માથાકૂટ એની પૂરી નથી થઈ, ઘરણ બનીને બેઠા। આ તો બધા આની હાટું મરે છે। હવે એના બે ભાગ થયા એટલે રાહુ અને એકનું નામ કેતુ। આ સૂર્ય ચંદ્રને નડે છે તો પછી આપણને કેટલા નડતા હશે। આખા વિશ્વના બિલ્ડિંગ દેખાય ને મગજથી તો એ ધારણ ન કરી શકે, અને હાથ પગ છે એ બધે મેળવી શકે, એ શાંતિ લઈ શકે, પણ એ જોઈ ન શકે। આ બધો વસ્તુનો મહિમા છે। હવે માથું કપાઈ ગયું, એમાં વધ્યું હું આંખ્યું, કાન ને મગજ, એટલે એ ન કરવું બસ ધંધાની જ્યારે મેળ કર્યા કરે, પણ એ ભોગવી ના શકે। આ વિશ્વની તમામ સંપત્તિ આખું બ્રહ્માંડ મળી જાય તો ભોગવી ન શકે, એ બધાને નડે। અને હાથ અને પગ એ મેળવી શકે, કેમ કે એના પેટમાં જાય એટલે અન્નદેવ જે કહેવામાં આવે છે, તારે અમૃત નાભીમાં છે। તમે એક એનો ઇતિહાસ સાંભળ્યો હશે કે રાવણ હતા તેને અમૃત નાભીમાં જ હતું। આ મહાપુરુષોની બહુ જ મહાન ગતિ છે, એટલે બે પ્રકારથી નાલે છે, સગુણમાંથી ને નિર્ગુણમાંથી। અને માણસને કેવું છે, ખામી મળે એટલે મોકો મળી ગયો, અને જો મોકો મળ્યો હોય ભગવાનના ઘરનો તો એની ક્યાંય ઠોકરાવવાની જરૂર જ નથી। સાહેબ બંદગી સતનામ।